ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ મંત્રાલય દ્વારા તારીખ 28 ઓક્ટોબર 2024ના રોજ જાહેર કરાયેલ પરિપત્ર મુજબ મેનેજમેન્ટ કોટા હેઠળના જનજાતિ વિદ્યાર્થીઓ માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। ત્યારે ચાલુ શૈક્ષણિક વર્ષ 2024-25 પ્રવેશ પ્રક્રિયા દરમિયાન જે તે એન્જિનિયરિંગ, નર્સિંગ જેવી કોલેજમાં સ્કોલરશિપ સહાયથી એડમિશન લઈ લીધા બાદ આ ઠરાવ કરવામાં આવ્યો હોવાથી ખૂબ મોટી સંખ્યામાં જનજાતિ વિદ્યાર્થીઓ અસમંજસમાં મુકાયા છે। સમગ્ર મામલે રાજ્યભરમાં ભાજપની વિદ્યાર્થી પાંખ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજાયું હતું। ત્યારે સુરતમાં પણ એબીવીપીના કાર્યકર્તાઓ અને વિદ્યાર્થીઓ યુનિવર્સિટી બહાર એકઠા થયા હતા, જ્યાં વિદ્યાર્થી વિરોધી સરકાર હટાવો, શિક્ષણ અમારો અધિકાર છે, જનજાતિ શિષ્યવૃત્તિ પાછી લાવો જેવા ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રોષ વ્યક્ત કર્યો હતો। માત્ર સૂત્રોચ્ચાર જ નહીં પણ રસ્તા વચ્ચે બેસીને ચક્કાજામ કરતા વિદ્યાર્થી સંગઠન અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું। પોલીસે એક બાદ એક વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓની ટીંગાટોળી કરી અટકાયત કરી હતી। જો કે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા અગાઉ પણ આદિજાતિ વિભાગના આ નિર્ણય સામે રોષ વ્યક્ત કરી જનજાતિ વિસ્તારોમાં વહીવટીતંત્રના માધ્યમથી આવેદનપત્ર આપવામાં આવ્યા હતા। બહોળા વિદ્યાર્થી સમુદાયને ધ્યાને રાખી રાજ્યમાં ઉગ્ર વિરોધ પ્રદર્શનો થકી એબીવીપી સ્પષ્ટ માંગ કરે છે કે શિષ્યવૃત્તિ પાછો ખેંચવાનો પરિપત્ર શૈક્ષણિક વર્ષ 2024-25માં પ્રવેશ લીધેલ વિદ્યાર્થીઓ પર લાગુ કરવામાં આવે નહીં તથા વેકેન્ટ ગવર્મેન્ટ કોટા સીટોને મેનેજમેન્ટ કોટામાં રૂપાંતરિત કરવાના નિર્ણયને રદ કરવામાં આવે, જેને લઈને ભરૂચ શહેરના કોલેજ રોડ પર અખિલ ભારતીય વિદ્યાર્થી સંગઠન દ્વારા સરકારના શિષ્યવૃત્તિ બંધ કરતા પરિપત્રોની હોળી કરી ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। હાલમાં આપ સૌને જાણ હશે કે જે જનજાતિના વિદ્યાર્થી મિત્રો છે એ લોકો માટે મેનેજમેન્ટ કોટાની અંદર જે શિષ્યવૃત્તિ સરકાર દ્વારા આપવામાં આવતી હતી તે રદ કરવામાં આવી છે। તેની જોડે જોડે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા કે જેના દ્વારા સરકારી લો કોલેજોની જે પ્રવેશ પરીક્ષા ચાલતી હતી તે પ્રવેશ કાર્ય બંધ કરવામાં આવ્યું છે। તે પરીક્ષા ચાલુ કરવામાં આવે તે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા માંગણી કરવામાં આવી છે અને તેની જોડે જોડે આ જે પણ આવેદનપત્ર છે સરકાર દ્વારા આપવામાં આવ્યો તેનો અમે બહિષ્કાર કરીએ છીએ અને એનો સળગાવવામાં આવે છે। ગુજરાત રાજ્યની 28 ગ્રાન્ટેડ લો કોલેજનો પ્રશ્ન પાછલા ઘણા વર્ષથી પડતર છે। ત્યારે ચાલુ શૈક્ષણિક વર્ષે પણ લો કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ નથી। બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ધારાધોરણ પ્રમાણે ગ્રાન્ટેડ લો કોલેજોમાં પ્રાધ્યાપક ના હોવાને કારણે કાઉન્સિલ દ્વારા આ તમામ કોલેજોની માન્યતા રદ કરવામાં આવી છે। ગત વર્ષે પણ એબીવીપી દ્વારા રાજ્યના તમામ જિલ્લા કેન્દ્રો પર લો કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ કરાવવાના મુદ્દા સાથે આવેદનપત્ર આપવામાં આવ્યા હતા। ત્યારે આદિજાતિ વિકાસ મંત્રાલય દ્વારા જનજાતિ વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ બંધ કરવામાં આવતા જૂનાગઢ શહેરના મોતીબાગ સર્કલ ખાતે એબીવીપીના કાર્યકરોએ રોકો આંદોલન યોજી વિરોધ નોંધાવ્યો હતો। આ સાથે જ ગુજરાત સરકારના પરિપત્રની હોળી કરી ગ્રાન્ટેડ લો કોલેજમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવા માંગ કરી હતી। અનેકવાર રજૂઆત કરવા છતાં પણ નિર્ણય ન આવતા વિરોધ કરી રહેલા એબીવીપીના કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી। જનજાતિ કાર્યમાં જનજાતિ વિસ્તારના જે કોઈ પણ વિદ્યાર્થીઓ છે એની સ્કોલરશિપનો લઈને જે પ્રશ્ન ચાલી રહ્યો છે, એક સ્કોલરશિપનો પ્રશ્ન કે ભાઈ જે કોઈ પણ વિદ્યાર્થીઓના એડમિશન થઈ ગયા પછી સરકારે એક પરિપત્ર બહાર પાડ્યો કે હવે અમે એ સ્કોલરશિપ નહીં આપીએ, તો આ ક્યાં સુધી યોગ્ય? વિદ્યાર્થી ક્યાં સુધી આ સહન કરે? અને આ સ્કોલરશિપ ન આપીએ તો વિદ્યાર્થીઓ ડ્રોપ આઉટ કરે છે, એડમિશન પાછા ખેંચી લે છે, કેન્સલ કરે છે। આનાથી વિદ્યાર્થી અભ્યાસથી વંચિત રહી જાય છે આ પરિપત્રથી। અને આ પરિપત્રમાં સ્પષ્ટપણે સરકારે એવો ઉલ્લેખ કર્યો છે કે આ જે કોઈ પણ સીટો ખાલી છે એને મેનેજમેન્ટ કોટાની અંદર ભરવી। આ પરિપત્ર ક્યાં અંશે યોગ્ય છે? દરેકને આ ફી ન પોસાઈ શકે તો આ જનજાતિ કાર્યના જે કોઈ પણ જનજાતિ વિસ્તારના જે કોઈ પણ વિદ્યાર્થીઓ છે, જે કોઈ પણ સામાન્ય ઘરમાંથી આવે છે, તો આ વિદ્યાર્થીઓને શું કરવાનું? સામાન્ય વિદ્યાર્થીઓને શું કરવાનું? દરેક આ મોંઘી ફી કેમ પોસાઈ શકે? તો આ સ્કોલરશિપ ત્વરિતપણે ચાલુ કરવામાં આવે। અને બીજો વિષય કે ભાઈ લોના વિદ્યાર્થીઓ ગ્રાન્ટેડ કોલેજની અંદર ત્વરિતપણે પ્રાધ્યાપકોની બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા ના ધારાધોરણો મુજબ
પ્રાધ્યાપકોની ભરતી કરવામાં આવે, ગ્રાન્ટેડ કોલેજોની અંદર ગ્રાન્ટ વધારવામાં આવે સરકારની, અને ત્વરિતપણે એડમિશન ચાલુ કરવામાં આવે. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતના કાયદા વિદ્યાશાખામાં અભ્યાસ ઈચ્છુક વિદ્યાર્થીઓને રાહત દરે સુલભ શિક્ષણ મળી રહે તે માટે તમામ ગ્રાન્ટેડ લો કોલેજોની સ્થિતિમાં સુધારો અતિ આવશ્યક જણાઈ રહ્યો છે. વિદ્યાર્થી હિતમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ઉગ્ર આંદોલન થકી સ્પષ્ટ માંગ કરે છે કે સરકાર દ્વારા રાજ્યની ગ્રાન્ટેડ લો કોલેજોમાં બાર કાઉન્સિલિંગ ઓફ ઇન્ડિયાના ધારાધોરણો પ્રમાણે પ્રાધ્યાપકોની ભરતી કરવામાં આવે અને આ તમામ કોલેજોની ગ્રાન્ટમાં વધારો કરવામાં આવે તથા ત્વરિતપણે પ્રશ્નના નિરાકરણ સાથે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવે તેવી એબીવીપી દ્વારા માંગ કરવામાં આવી છે. તાપી ખાતે પણ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ દ્વારા તાપી જિલ્લા સેવા સદન બહાર બેસીને સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. વારંવાર આવેદનપત્રો આપવા છતાં આજ દિન સુધી કોઈ નિર્ણય નહીં આવતા એબીવીપી દ્વારા વિરોધનો સૂર ઉઠ્યો છે. જો આગામી દિવસોમાં એબીવીપીની માંગ સ્વીકારવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.